નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જે વકીલોને લઈને હતો કે કોર્ટની અંદર કોઈ પણ વકીલશ્રીએ જે પિટિશનો કરે છે કે જે અરજીઓ કરે છે, સોગંદનામા હોય છે, એ બધાની અંદર જે લીગલ પેજ વાપરે છે, એટલે કે જે ગ્રીન પેજનો જે ઉપયોગ થાય છે તેની જગ્યાએ હવે પછી A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવાનો રહેશે. આ રીતનો એમને જે પરિપત્ર જાહેર કર્યો હતો તેની અંદર દર્શક મિત્રો ફેરફાર કરવામાં આવેલો છે. ફેરફાર શા માટે કરવામાં આવ્યો? તો દર્શક મિત્રો, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો હતો એની અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું કે A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવો, પરંતુ તેની સાથે જે લખાણ છે, લખાણનું જે એની અંદર એ અમુક જે નિયમો આપ્યા છે એ પ્રમાણેનો જ એક સરખું જે લખાણ હોય એ જ લખવાનું. એટલે એની અંદર જે ફોન્ટ છે, એટલે જે અક્ષરો છે તેને પણ જે ટાઈપિંગ કરીએ છીએ મન ફાવે તેવું નહીં, પરંતુ જે સર્ક્યુલેશન છે તે મુજબ દરેક જે વકીલશ્રી છે તેમને દરેકે દરેક જે પણ મેટર હોય તેને A4 સાઇઝની અંદર જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે તેની અંદર દર્શાવેલા જે ફોન્ટ છે તે પ્રમાણેનું જ લખાણ લખવાનું રહેશે. તો આ જે નવો પરિપત્ર આવ્યો અને તેને તાત્કાલિક ધોરણે જે એનો અમલવારી કરવા માટેની જે વાત થઈ છે તેના આધારે દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના જે પણ કોર્ટો છે ત્યાં આગળથી વકીલશ્રીઓ દ્વારા એક વિનંતી કરવામાં આવી કે આ જે નવો પરિપત્ર છે તે પ્રમાણેનું જે એમને કાર્ય પદ્ધતિ કરવામાં આવે એની અંદર હજી એમને શીખવાની જરૂર છે. એટલા માટે જે પરિપત્ર છે તે મુજબ જે લખાણ લખવાનું હોય છે એ જે પરિપત્ર પ્રમાણેનું આની અંદર સેટ કરવું એ થોડું મુશ્કેલ છે. અને ઘણા બધા જે વકીલ મિત્રો છે કે જેમને તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારનો એમને કેસ સબમિટ કરવો હોય કે પછી પિટિશન કરવું હોય તો જે પરિપત્ર છે તે પ્રમાણે થઈ શકે તેમ નથી. એટલા માટે થોડોક સમય વધુ આપવામાં આવે. તો દર્શક મિત્રો, એ જે વકીલો છે એ વકીલોના જે માનની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમની જે ભાવનાઓ છે તેમને ધ્યાનમાં રાખીને નવો ફરી પાછો પરિપત્ર જાહેર કર્યો છે. અને એ પરિપત્ર તારીખ 2/1/2026 એટલે કે 2 જાન્યુઆરીના રોજ જાહેર કર્યો છે. એટલે જે પરિપત્ર તારીખ 1/1/2026ના રોજથી અમલવારી થવાની હતી એ પરિપત્રને તારીખ 2/1/2026ના રોજથી એ જે અમલવારી છે એ તારીખ 31/1/2026 સુધી ડિલે કરવામાં આવી છે. એટલે જે પરિપત્ર છે તેની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે વકીલ મિત્રોએ સોગંદનામું, પિટિશન, અરજી, દાવા જે પણ એમના જે રેગ્યુલર રીતે લીગલ પેજ ઉપર કરતા હતા જે પણ લખાણ તે જ રીતનું તેઓ લખી શકશે. અને અત્યારે હાલની પૂરતું જે A4 સાઇઝના જે પેપરનું જે પરિપત્ર છે કે જે A4 સાઇઝની અંદર કોઈ પણ પ્રકારની જે લીગલી કાર્યવાહી છે એ કરવા અંગે અત્યારે મોકૂફ કરવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.